પાટણમાં ધોધમાર વરસાદ થયો છે। 3 ઇંચ વરસાદમાં પાટણ પાણી થઈ ગયું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદથી રસ્તાઓ જળમગ્ન થયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા અને પાણી ભરાતા રાહદારીઓ પણ હેરાન પરેશાન થયા છે। તો પાટણ પાણી થઈ ગયેલું જોવા મળી રહ્યું છે। અત્ર સર્વત્ર માત્ર પાણી જોવા મળી રહ્યું છે। પાટણ શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસવાના પગલે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ગરકાવ થઈ જવા પામે છે। કેમેરામેનને કે દ્રશ્ય બતાવે કે જે 24 કલાકની ટીમ પહોંચી છે। હાલ જે પ્રકારે ટેલિફોન એક્સચેન્જથી જે લીલીવાડી સુધીનો જે માર્ગ છે તે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે। અહીંયા જે રીતે કહી શકાય કે વાહન ચાલકો તેમજ રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો છે। સ્પષ્ટપણે અહીંયા જોવા મળી રહ્યું છે કે જે પ્રકારે અહીંયા વરસાદી પાણી ભરાયા છે તેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કારણ કે આ જે માર્ગ છે તે માર્ગ છે હાઈવે પર જવાનો આ માર્ગ છે, પરંતુ અહીંયા હાઈવેના માર્ગ ઉપર જે પ્રમાણે પાણી ગરકાવ થઈ જવા પામે છે તેને લઈને ભારે મુશ્કેલી પડી રહી છે। રાહદારી આપણી સાથે જોડાય છે। બેન, તમે ક્યાંથી આવો છો અને કેટલા પાણી ભરાય? લીલીવાડથી આવ્યા સર। હા, કેટલા પાણી ભરાય? પાણી આટલા સુધી ટીંચડ સુધી તકલીફ પડે આવા જવા? આ સાધનવાળા એટલે પાસે મૂકીને જતા રહે અમને। કોઈ આવતું નથી રિક્ષા? કોઈ રિક્ષાવાળા નહીં આવતા, ગાડીવાળા આટલા સુધી આવે પણ પાણી એટલું બધું હોય ને તે આવી નહીં એકાતું। ચોક્કસથી તો અહીંયા જે રાહદારીઓ છે તેઓ જણાવી રહ્યા છે કે અહીંયા જે હાઈવે પરનો માર્ગ છે, પરંતુ જે નાના વાહનો છે નાના વાહનો પણ અહીંયા જે મુસાફરોને બેસાડવા માટે તૈયાર થતા નથી। કારણ કે જે પ્રકારે આ માર્ગ ઉપર પાણી ભરાય છે તેને લઈને જે વાહન ચાલકોનો અહીંયા અવર જવર બિલકુલ નહિવત હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। ત્યારે જે પ્રકારે અહીંયા વરસાદ એટલે કે 2 ઇંચ જેટલો વરસાદ ખાબકવાના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જવા પામે છે। નગરપાલિકા તંત્ર જે પ્રમાણે પ્રી મોન્સૂન પ્લાન ઘડે છે, પરંતુ તે માત્ર કાગળ પર હોય તે પ્રકારના દ્રશ્યો હાલ તો પાટણ શહેરમાં જોવા મળી રહ્યા છે। પ્રેમલ ત્રિવેદી, ઝીમડિયા, પાટણ। તો પાટણમાં ધોધમાર વરસાદ વરસ્યો અને 3 ઇંચ વરસાદમાં પાટણ પાણી થઈ ગયું। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા તો 10 થી વધુ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પાણી ભરાતા સોસાયટીના રહીશો પરેશાન થઈ ઉઠ્યા છે। ત્યારે સોસાયટીમાં પાણી ઘૂસી ગયા છે, ઘરવખરીને પણ નુકસાન થયું છે। પાટણ શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ગરકાવ થઈ જવા પામ્યા છે। જે 24 કલાકની ટીમ પહોંચી છે જે આનંદ સરોવરના પાછળના ભાગે, જ્યાં ગાડી ચિત્રકૂટ સહિત અહીંયા 10 સોસાયટીઓ આવેલી છે। આપ અહીંયા દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ રૂપ બનવા પામ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે। દાદા, ક્યાંથી આવો છો? કેટલા પાણી ભરાયા છે? ટીચર ભરાયેલા છે। તકલીફ પડે છે આવવા જવામાં? ના, હોય થોડી તો પડે છે। કેટલી સોસાયટીઓ છે આ બાજુ? ઘણી ખાસી સોસાયટીઓ છે। અચ્છા, પાલિકા તંત્ર આવે છે પાણી નિકાલ માટે? ના, આવે છે, આમ તપાસ કરવા આવે। બહુ પાણી ભરાયું? હોય આ બાજુ વધારે છે। ચોક્કસથી તો જે પ્રકારે આ વિસ્તારની આગળ 10 સોસાયટીઓ આવેલી છે ત્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। લોકોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ખરીદવી પણ મુશ્કેલ અહીંયા બની રહી છે। સ્થાનિક કોર્પોરેટરો હવે અહીંયા મેદાનમાં ઉતરે છે। સીધી તેમની સાથે જ વાત કરીશું। બેન, આપનું નામ શું છે, કયો વિસ્તાર છે અને કેવી સમસ્યા છે? મારું નામ મીનાબેન હર્ષદભાઈ સોલંકી છે। હું વોર્ડ નંબર 6 ની કોર્પોરેટર છું અને આ વિસ્તારની સમસ્યા જે છે એ અમે આજે જાતે જોવા માટે આવ્યા છીએ અને એનું અમે નિરાકરણ લાવવા માટે અમે એનું ટેન્ડર બી પાસ થઈ જશે અને જે મૂક્યું જ છે અમે 17 લાખનો મૂકી દીધું છે અને અમારા ગણતરી પ્રમાણે આવતા નેક્સ્ટ ચોમાસામાં આ સમસ્યા નહીં હોય। નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાન ઘડવામાં આવે છે, વર્ષોથી આ વિસ્તારની અંદર પાણી ભરાય છે, છતાં પણ કેમ આ કામગીરી ન કરવામાં આવી? ફર્સ્ટ ટાઈમ અમને ખ્યાલ આવ્યો ત્યારે અમે ટેન્ડરની માગણી કરી છે। ચોક્કસથી તો સ્થાનિક કોર્પોરેટર પાસે કોઈ જવાબ નથી, કારણ કે હાલ જ ચૂંટાઈને આવેલા છે, પરંતુ વર્ષોથી આ જે પાણી ભરાવાની સમસ્યા છે તેના નિકાલ માટે જે નવા કોર્પોરેટરો મેદાનમાં આવ્યા છે તેઓ પાણી નિકાલ માટેની કાર્યવાહી કરશે તેવું વચન પણ હાલ તેઓ આપી રહ્યા છે। પ્રેમલ ત્રિવેદી, ઝીમડિયા, પાટણ। પાટણમાં ધોધમાર વરસાદ વરસ્યો। 3 ઇંચ વરસાદમાં પાટણ પાણી થઈ ગયું। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો શ્રીનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા। લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાતા સોસાયટીના રહીશો પરેશાન થઈ ઉઠ્યા છે। કેટલા વર્ષોથી પાણી ભરાય, કેટલી રજૂઆતો કરી, કલેક્ટરને બી આવેદન આપ્યું, છતાં પાણીનો નિકાલનો કોઈ નિકાલ થતો નથી। દર સાલ આ પ્રોબ્લેમ હોય, દર સાલ કોઈ નિકાલ નહીં થતો આટલા વર્ષોથી।
બધા આવીને જોઈ જતા રહે કે પાણીનો નિકાલ કરીશું. હિરાલબેન આવ્યા હતા પહેલા, તે કહેતા હતા પાણીનો નિકાલ કરીશું. ગઈ સાલ આવ્યા હતા પાણીમાં, ઢીચણમાં પાણીમાં ઉભા રહી અને કહી કે આટલું વર્ષ બેઠો કે આવતા વર્ષે નિકાલ કરીશું. કશું થયું નહીં અમારે પાણીનું.